કેટલા ટાઈમમાં હાર્મોનિયમ શીખી જવાય કે કેટલા ટાઈમમાં તબલા શીખી સમયમાં શાસ્ત્રીય સંગીત 45 મિનિટ સંગીતને મિનિમમ આ તાનપુરાની અંદર કોઈ પણ એક સ્કેલ ચાલુ કરવાનો એટલે એ અવાજ આપણને સતત આયા કરે એની જોડે આપણા ગળાનો અવાજ મેચ કરવાનો કાં તો ઓમકાર કાં તો સા અને ત્યારથી આપણે શરૂઆત કરવાની પછી બને એટલા વધારે અલંકારનો રિયાઝ કરવાનો ગીત ઘણા બધા લોકો ગાય છે બંદિશ ગાય છે બધું બરાબર છે સારું છે પણ જો અલંકારો આપણે ગઈએ તો એનાથી આપણને ફાયદો એ થાય કે આપણા વોઇસની ફ્રીક્વન્સી શાર્પ બને વધારે સારી બને અવાજમાં બેઝ ના હોય તો બેઝ આવે બેઝ હોય તો વધારે સારો થાય શાસ્ત્રીય સંગીત શીખવા માટે સૌથી પહેલાં તો આપણે એવું કહી શકાય કે પેશન્સ રાખવી જોઈએ ખૂબ જ ધીરજ હોય તો શાસ્ત્રીય સંગીત શીખી શકાય અને એ આખા સંગીતની વાત નથી હું ખાલી પર્ટિક્યુલર એક જ રાગની વાત કરું તો એ એટલો ડીપ છે કે અત્યારે સિલેબસ કેવો હોય છે વિશારદનો સિલેબસ હોય છે 7 વર્ષનો અને એની અંદર ફોર એક્ઝામ્પલ પહેલી પરીક્ષા છે 6 મહિનામાં પૂરી થાય જેની અંદર 4 રાગ અને 4-5 અલંકાર 2-3 તાલનું બેઝિક નોલેજ હોય છે રાગ એટલે ફોર એક્ઝામ્પલ રાગ ભૂપાલી તો એની એક માહિતી શોર્ટ માહિતી કે એનો વાદી સ્વર કયો છે સંવાદી કયો છે એનો ગાવાનો સમય કયો છે એની પ્રકૃતિ કઈ છે એનો આરોહ અવરોહ પક્કડ શું છે એનો ન્યાસ સ્વર કયો છે ન્યાસ એટલે કયા સ્વર ઉપર વિશ્રામ કરી શકાય એ સ્વર કયો છે અને એનું એક સરગમ ગીત હોય છે એની એક બંદિશ હોય છે અને રાગ પૂરો થઈ જાય છે ખરેખર એવું નથી હોતું તમે વાત કરી કે સંગીત શાસ્ત્રીય સંગીત બહુ મોટો સમુદ્ર છે એકચ્યુઅલી એક રાગ એ જ બહુ મોટો સમુદ્ર છે મારો એક મિત્ર છે એ મને કહે છે કે 5 વર્ષથી મિતુલ હું યમન રાગ શીખું છું અને હજુ મને બરાબર યમન જોઈએ એવો આવડતો નથી હવે એ જ્યારે યમન વગાડે છે ને ત્યારે આપણે જોઈએ તો આપણને એમ લાગે કે ના શું રાગ વગાડે છે ખરેખર એ રાગની બ્યુટી છે જ્યારે આપણે 6 મહિનામાં 4 રાગ એટલે 4 રાગની બેઝિક માહિતી હોય આપણી જોડે વધીને વિશારદના અભ્યાસક્રમમાં ઠુમરી હોય કે કોઈ બડા ખ્યાલ હોય તાન હોય બોલતાન હોય આલાપ હોય આટલું હોય છે એ હવે સીમિત જ કહેવાય જો એવી રીતે જોવા જઈએ તો એટલે વિશારદનો અભ્યાસક્રમ પૂરો કર્યા પછી આપણને સરકારે બહુ જ સરસ અત્યારે કર્યું છે કે જે વિશારદ થયેલા હોય છે એમને કરિયર બનાવવાની તક મળે છે સંગીત શિક્ષક તરીકે એ લોકો જોઈન થઈ જાય છે ખરા અર્થમાં જો જોવા જઈએ તો મારું એવું માનવું છે કે વિશારદ તમે થયા પછી સંગીત શીખવાની શરૂઆત કરો છો એવું કહી શકાય તમે સંગીત શીખી ગયા એવું ના કહેવાય તમે સંગીત શીખવાની શરૂઆત કરી એવું કહી શકાય એટલે શાસ્ત્રીય સંગીત શીખવા માટે પહેલાં તો પેશન્સ જરૂરી છે બીજું કે ઘણા બધા સ્ટુડન્ટ્સ મારા ક્લાસમાં એવા ઇન્ક્વાયરી એવી આવે છે મારી જે એકેડમી ચાલે છે એમાં કે મારે કેટલા ટાઈમમાં હાર્મોનિયમ શીખી જવાય કે કેટલા ટાઈમમાં તબલા શીખી જવાય એવો એનો કોઈ પર્ટિક્યુલર સમયગાળો નથી હોતો તમારા ગ્રાસ્પિંગ પાવર ઉપર એ વસ્તુ ડિપેન્ડ કરતી હોય છે કે તમે અમુક કોઈ એવું હોય કે જે તરત ગ્રાસ્પ કરી લેતું હોય તો આપણે શરૂઆતથી ચાલુ કરીએ આનો અંત નથી એક વસ્તુ છે કે આનો અંત નથી એટલે આને શીખવાનું બંધ નથી કરવાનું પણ કેટલા ટાઈમની અંદર સંપૂર્ણ શીખી જવાય એ તો કોઈ વાત જ પ્રશ્ન જ વેલિડ ના કહેવાય હા એક વસ્તુ છે કે તમે કોઈ એક ગીત સાંભળો અને એ ગીતને જાતે કોઈ પણ ભૂલ વગર તરત વગાડતા બેસી જાય હાર્મોનિયમ ઉપર કે એના સૂર કયા છે એની ફ્રીક્વન્સી કઈ છે એ આપણને ખ્યાલ આવી જાય એવું શીખતા હોવ તમને 4 વર્ષ 5 વર્ષનો સમયગાળો તો લાગે જ એટલીસ્ટ એવું મારું માનવું છે પછી એ અલગ અલગ માણસોની ગ્રાસ્પિંગ પાવર ઉપર ડિપેન્ડ કરતું હોય છે એટલે શાસ્ત્રીય સંગીતને તરત શીખી જવાનું કે કોઈ પણ સંગીતને ખાલી શાસ્ત્રીય સંગીત નહીં લોકસંગીત છે સુગમ સંગીત છે ગઝલ ભજન ગીત ઠુમરી કોઈ પણ વસ્તુ તરત નથી શીખાતી એના માટે એ વસ્તુ સમય માગે છે અને સમયનો ભોગ માગે છે અને એ સમયનો ભોગ ના કહેવાય એકચ્યુઅલી એ સમયને આપણે સાધના જ છે બરાબર એવું છે એટલે કેટલા સમયમાં શાસ્ત્રીય સંગીત શીખી જવાય એવું નથી પેશન્સ રાખવું પડે જોઈન કરવું પડે અને એને આપણા રોજિંદા જીવનમાં લાવવું પડે જેમ આપણે ખાઈએ છીએ દરરોજ જેમ દરરોજ સૂવું પડે છે જેમ દરરોજ આપણે સવારમાં નાહવું પડે છે એમ દરરોજ આપણે 45 મિનિટ સંગીતને મિનિમમ આપવી પડે છે આ વસ્તુ તો મિત્રો ખૂબ સરસ માહિતી આપણને મળી છે મિતુલભાઈ તરફથી
શાસ્ત્રીય સંગીતમાં ખરેખર જો આગળ વધવું હોય અથવા તો મ્યુઝિકમાં આગળ વધવું હોય તો આપણે રિયાઝ તો કરવો જ પડે, બરાબર? એટલે આમ કહેવાય ને કે રિયાઝ કરે ને એ જ રાજ કરે. બિલકુલ, એ ખરેખર સત્ય વાત છે. એટલે આપણે એ જાણવું છે કે મિતુલભાઈ કેટલો રિયાઝ કરે છે ડેલી? જુઓ, ડેલી હું એકચ્યુઅલી મારે નોકરી છે, હું સન કાસ્ટિંગ્સ કંપનીની અંદર વેરહાઉસ મેનેજર તરીકે કામ પણ કરું છું. પણ તોય જો વાત રિયાઝની આવે છે તો રિયાઝ એવું કહેવાય ને કે આપણો માનસિક થાક હોય એ ખાલી ઊંઘથી ઉતરે. બેસવાથી શારીરિક થાક ઉતરે, પણ માનસિક થાક હોય એ ખાલી ઊંઘથી જ ઉતરે. એ માનસિક થાક સંગીતથી પણ ઉતરે છે. એટલે મારો તો રોજનો રિયાઝ જુઓ 3 થી 3.5 કલાકનો હોય છે. એ રેગ્યુલર હોય છે. ક્લાસ હોય તો ક્લાસમાં તો હું કહું છું જ. એ સિવાય શનિવાર રવિવાર કે ક્લાસના બાકીના સમયમાં પણ રોજનો મારું 3 કલાકનું ગાવાનું હોય જ છે. એ મારો રિયાઝનો ટાઈમિંગ છે. બરાબર, ખૂબ સરસ. એટલે આપણે મિનિમમ 40થી 50 મિનિટ તો આપવી જ પડે જો સંગીતમાં આગળ વધવું હોય તો. હવે રિયાઝની અંદર આપણે શું કરવું? કન્ફ્યુઝન હોય કે આપણે રિયાઝમાં શું રિયાઝ કરવું, શું પ્રેક્ટિસ કરવી? આમ તો રિયાઝ એટલે પ્રેક્ટિસ એવું કહી શકાય. તો રિયાઝમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ કરવો જોઈએ? રિયાઝ એટલે પ્રેક્ટિસ જ. એક તો એકદમ શરૂઆતથી બિગિનિંગથી આપણે રિયાઝ કરવાનો સ્ટાર્ટ કરતા હોઈએ તો દરેક જણની જોડે અત્યારે મોબાઈલ તો હોય જ છે. તાનપુરા ડ્રોઈડ નામની એક એપ્લિકેશન આવે છે, એ આપણે ડાઉનલોડ કરી લઈએ તો હાર્મોનિયમની જરૂર નથી. તાનપુરાની અંદર કોઈ પણ એક સ્કેલ ચાલુ કરવાનો, એટલે એ અવાજ આપણને સતત આયા કરે. એની જોડે આપણા ગળાનો અવાજ મેચ કરવાનો, કાં તો ઓમકાર કાં તો સા. અને ત્યારથી આપણે શરૂઆત કરવાની. પછી બને એટલા વધારે અલંકારનો રિયાઝ કરવાનો. ગીત ઘણા બધા લોકો ગાય છે, બંદિશ ગાય છે, બધું બરાબર છે, સારું છે. પણ જો અલંકારો આપણે ગઈએ તો એનાથી આપણને ફાયદો એ થાય કે આપણા વોઇસની ફ્રીક્વન્સી શાર્પ બને, વધારે સારી બને. અવાજમાં બેઝ ના હોય તો બેઝ આવે, બેઝ હોય તો વધારે સારો થાય. અને બીજી વસ્તુ કે ઘણા બધા લોકો એવું કરશે, મેં એવું જોયું છે, નોટિસ કર્યું છે કે 15 દિવસ 20 દિવસ 30 દિવસ રિયાઝ કર્યા પછી પોટલું વાળીને મૂકી દે છે કે ના હવે આપણે નથી કરવું. એટલે પેશન્સ નથી હોતું પહેલું. બીજું કે એમને ચેન્જ નથી દેખાતો કે 1 મહિનો થયો હજુ ચેન્જ નથી થયો. પણ એ ચેન્જ તમને નહીં દેખાય. તમે પહેલાં કોઈ એક ગીત રેકોર્ડ કરો તમારા વોઇસમાં, 1 મિનિટનું કે 1.25 મિનિટનું, એવું ગમે તે કોઈ પણ ગીત, અને પછી તમે રિયાઝ કરવાનું ચાલુ કરો. 6 મહિના સુધી રિયાઝ કર્યા પછી ફરીથી એનું એ જ ગીત રેકોર્ડ કરો અને એ બે વચ્ચે કમ્પેરિઝન કરશો તો તમને તરત ચેન્જ દેખાશે. 6 મહિના ગાતા આપણે થશે એ વખતે આપણને ખ્યાલ નહીં આવે, એવું જ લાગશે કે પહેલાં હું આવું જ ગાતો હતો ને અત્યારે આવું જ ગાઉં છું ને. પણ ખરેખર તમારી અંદર બહુ જબરજસ્ત ચેન્જ આવશે. અને સમયની જો આપણે વાત કરીએ તો 40 થી 45 મિનિટનો રિયાઝ જરૂરી છે. અઠવાડિયામાં 6 દિવસ તો ખરું છે. બીજું કે એમાં બી જો સમયની વાત કરીએ તો એવું શાસ્ત્રોમાં લખ્યું છે ને, એ પોઝિટિવ બી છે કે આપણે પ્રાતઃકાળમાં સવારે 5 થી 6ના ગાળામાં કે પછી 6 થી 7ના ગાળામાં રિયાઝ કરીએ તો સારું રહે. પણ મારું કહેવું એવું છે કે કોઈ પણ સમયે તમને રાત્રે 12 વાગે હો ઈચ્છા થાય ને તો તમે ગાઓ. ગાવાનું ખોટું નથી. આજુબાજુ વાળાને ખાલી હેરાન નથી કરવાના. બાકી એની સમયની કોઈ એ નથી કે તમે પર્ટિક્યુલર આ રાત પડી છે તો તમે ના ગઈ શકો, એવું નથી. આપણું જ ઇમ્પ્લિમેન્ટ થવાનું છે એની અંદર. તો રિયાઝ માટેનો આમ તો સમય સવારનો જ એ કરેલો છે, પણ આપણને સવારે સમય ના મળે એવું હોય તો પછી આપણે બંધ કરી દેવાનું એવું જરૂરી નથી. તમને સાંજે સમય મળે, ઓફિસથી આવો, સ્કૂલેથી આવો, કોલેજથી આવો ને સાંજે જમતા પહેલાં ભૂખ્યા પેટે હોય તો વધારે સારું કે સાંજે 7:30 થી 8:30, 8:15 જેવું 40 થી 45 મિનિટ જેવું રિયાઝ કરવો જોઈએ. આની ઉપરાંત જો હું તમને કહું તો એક તો અલંકાર તમને ના ફાવતા હોય તો બીજું કંઈક ગાઓ, કંઈ પણ ગાઓ, પણ વ્યવસ્થિત એને 40 મિનિટ સુધી ગાઓ. જો બંદિશ નહીં તો કોઈ ઠુમરી નહીં તો કોઈ ગીત. આ પછી હાવ પેલું રેપ સોંગ જેવું એવું નથી, વ્યવસ્થિત. પણ આપણે બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરીએ કે અલંકાર વધારે ને વધારે ગવાય. ખૂબ સરસ.
હવે આપણે ચર્ચામાં વારંવાર આલાપની વાત કરી, ઠુમરીની વાત કરી, પછી અલંકારની વાત કરી, એના સિવાય પણ આપણે બંદિશની વાત કરી, પછી વાદી, સંવાદી, આ બધા શબ્દોનો પ્રયોગ કર્યો આપણે. એટલે આપણે ડીપમાં થોડું જાણવું છે કે ઠુમરી એટલે શું, અથવા તો સંવાદી વાદી સ્વર શું છે, વિવાદી સ્વર શું છે, ત્યારબાદ બંદિશ શું છે. તો એની થોડી ડિટેલમાં આપણે ચર્ચા કરીશું તો આપણા દર્શક મિત્રોને વધારે સરસ રીતે એમાં સમજ પડશે. બિલકુલ, હું તમને ઉદાહરણ સાથે કહું. કોઈ એક રાગ છે તો એ રાગનો એક વાદી સ્વર હોય. વાદી સ્વર એટલે રાગમાં આવતો મુખ્ય સ્વર કે જે એનો વારંવાર આપણે ઉપયોગ કરતા હોઈએ. સંવાદી સ્વર એટલે રાગમાં આવતા મુખ્ય સ્વર પછીનો સ્વર, જેને સંવાદી સ્વર કહેવાય. બીજું એક છે વિવાદી સ્વર. વિવાદી સ્વર એટલે જે સ્વર રાગમાં ના આવતો હોય, મતલબ વર્જિત હોય, રાગમાં એનો ઉપયોગ કરવો વર્જિત છે એવું કહેવાય. એ સ્વરનો રાગની બ્યુટી ના બગડે એવી રીતે ઉપયોગ કરેલો હોય. જેમ કે ભૂપાલી રાગ છે તો એની અંદર મધ્યમ સ્વર આવતો નથી, પણ એનો આપણે એવી રીતે ઉપયોગ કરીએ એકાદ વખત કે રાગની બ્યુટી ના બગડે, અને એ મધ્યમ સ્વરને આપણે વિવાદી સ્વર કહેવાય. આવું છે. બીજું કે ગાયનના ઘણા બધા પ્રકારો છે, જેમ કે છોટા ખ્યાલ. છોટા ખ્યાલ એટલે બંદિશ. કોઈ પણ રાગની એક ફિક્સ પર્ટિક્યુલર તાલની અંદર ગાવામાં આવતી ચીજ, કે એ સ્વરોની માળાને એવી રીતે સરસ બનાવેલી હોય અને જેની અંદર શબ્દો હોય, તો એને બંદિશ કહેવાય. હવે હું તમને કહું કે રાગ ભૂપાલી, તો ભૂપાલી રાગની અંદર તાળી એકથી આપણે સા ગણીએ, સા રે ગ પ દ સા, સા ગ પ ગ રે સા. આમાં મ આવતો નથી અને ની આવતો નથી, તો મ અને ની બે વર્જિત સ્વર કહેવાય. એનો વાદી સ્વર ગ છે, સંવાદી સ્વર ધ છે, એટલે એનો મુખ્ય સ્વર ગ છે. બીજું ન્યાસ સ્વર. ન્યાસ સ્વર એટલે ન્યાસ એટલે વિશ્રામ. આપણે સ્વરો કયા આવે છે ભૂપાલીની અંદર એ આપણને ખબર છે, તો આપણે જ્યારે સ્વરોનો વિસ્તાર કરતા હોઈએ, વિસ્તાર માટે કોઈ પર્ટિક્યુલર આ જ રીતે વિસ્તાર કરવો એવું કંઈ લખેલું નથી. આપણને ખબર છે કે આનો આરો અવરો આ છે, આની એક પક્કડ છે કે જે પક્કડથી આ રાગની ઓળખ થાય છે, એ પક્કડના સ્વરો આપણને ખબર છે. ન્યાસ સ્વર એટલે કઈ જગ્યાએ આપણે વિશ્રામ કરી શકીએ છીએ, એ ન્યાસ સ્વર આપણને ખબર છે, તો આપણે આપણી જાતે એનો વિસ્તાર કરીએ છીએ, એટલે ન્યાસ સ્વરનો ઉપયોગ એની અંદર થાય છે. બીજું કે ઘણા કમ્પોઝિશન્સમાં પણ આપણે ન્યાસ સ્વર, વાદી સ્વર, પછી વર્જિત સ્વરો, આ બધું આપણે માઇન્ડમાં લઈને એ પ્રમાણે આપણે કમ્પોઝિશન પણ કરી શકીએ છીએ.